વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ઝટપટ બની જતી અને વધેલી રોટલીમાંથી આપણે નાસ્તો બનાવવાના છીએ. આ નાસ્તો બનાવવા માટે તમારે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને બનાવજો તો તમારી પણ આ આઈટમ બહુ જ સરસ બનવાની છે. તો એના માટે મેં બટેકાને બાફી અને લઈ લીધેલા છે. બાફવાની પ્રોસેસ મેં નથી બનાવી, વિડીયો લાંબો થઈ જાય એના માટે થઈને. તો આપણે બટેટા જનરલી જેમ બાફતા હોય એવી જ રીતે બાફી લેવાના છે. બટેટાને આખા જ બાફવાના છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને અંદર પાણી ના ભરાઈ જાય અને ઢીલા ના પડી જાય એટલા માટે. તો બટેકા સરસ બફાઈને ઠંડા થઈ જાય પછી છાલ ઉતારી અને આવી રીતે એની સરસ મેશ કરી લેવાના છે. અને બટાકા સરસ મેશ થઈ જાય પછી આપણે એની અંદર મસાલા કરવાના છે અને આપણે એમાં વઘાર કરવાના છીએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા 1 થી 1.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જીરું એડ કરી લેવાનું છે. જીરું સરસ તતડવા દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે. ચપટી હિંગ નાખવાની છે જેથી કરીને એમાં સરસ ફ્લેવર આવે. ને પછી આપણે એકદમ ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું. મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે, સાવ ઝીણી પણ નહીં ને આપણે એની પેસ્ટ પણ બનાવવાની જરૂર નથી. આવી રીતે મીડિયમ સાઇઝની કટિંગ કરી લઈશું. ડુંગળી નાખ્યા પછી 1 મિનિટ પછી આદું, મરચાં અને આપણે લસણની પેસ્ટ એડ કરેલી છે. એની એકદમ સરસ મેં ખાંડી અને લઈ લીધેલું છે. હવે આટલું વેજીટેબલ્સ આપણું પાકી જાય એના માટે આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે અને આમાં કલર સરસ બેસી જાય એના માટે આપણે થોડીક હળદર લઈ લીધેલી છે. હળદર અને મીઠું એડ કરી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ વેજીટેબલ્સને સરસ પાકવા દેવાના છે. એકદમ ઓવરકુક નથી કરી દેવાના, 70 થી 80% જેવા પાકે ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે. ડુંગળી આપણી થોડીક ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આદુ, મરચાં, લસણની પણ એમાં કચાશ હશે એ એકદમ નીકળી જશે. હવે તીખાશ માટે આપણે અહીંયા મરચું પાવડર એડ કરેલો છે. તમે કેવું તીખું ખાઈ શકો છો એના પ્રમાણે એડ કરવાનું છે. આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે અત્યારે 1 ચમચી જેવું જ મેં મરચું પાવડર એડ કરેલો છે. હવે આપણે જે બટેકા મેશ કરીને રાખેલા છે એની અંદર આપણે વઘાર એડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર સરસ યલો આવેલો છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બાકી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધેલો છે. અડધી ચમચી ગરમ મસાલો. આપણે 1 ચમચી જેવી ખાંડ લીધેલી છે. અહીંયા મેં અડધી ચમચી જેવો આમચૂર પાવડર લીધો છે અને લીલા ધાણા એડ કર્યા છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે આ ટાઈપનો જે મસાલો બનાવતા હોઈએ છીએ એની અંદર લીંબુ નથી નીચોવતા. એનું કારણ છે કે આપણો મસાલો ઢીલો ના પડી જાય. આ મસાલો આપણે થોડો કઠણ રાખવાનો હોય છે, એટલે આપણે આમચૂર પાવડર એડ કરીએ તો સરસ આપણો મસાલો કઠો રહે છે, ઢીલો નથી પડી જતો. કેમ કે આની અંદર આપણે ખાંડ પણ નાખી હોય અને લીંબુ આવે એટલે કે મસાલો ઢીલો પડી જતો હોય છે. હવે આ બધી જ વસ્તુ એડ કરી અને આપણે સરસ આવી રીતે દબાવીને રાખી દેવાનો છે મસાલાને થોડીક વાર માટે. હવે મેં અહીંથી 1 થી 1.5 કપ જેવું બેસન લીધેલું છે. અને એમાં પણ ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. ચપટી હળદર નાખવાની છે જેથી કરીને એનો કલર સારો આવે. થોડુંક ધાણા જીરું એડ કરીશું અને બધી જ વસ્તુને લોટમાં મિક્સ કરી લઈશું. આની અંદર તમને ભાવે તો તમે થોડુંક અજમો કે એવું નાખી શકો છો, મરી પાવડર ને એવું, એ તમારી ઈચ્છા પ્રમાણે. થોડુંક પાણી નાખી અને આપણે બેટર બનાવવાનું છે. શરૂઆતમાં થોડુંક
થોડુંક પાણી નાખતું જવાનું છે. એકી સાથે બધું પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટમાં આપણે લમ્સ કે ગાંઠા પડી જતા હોય છે. એટલા માટે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. વિસ્કર અથવા તો ચમચાની મદદથી કે તમને ફાવે તો હાથ વડે પણ તમે આ બેટર બનાવી શકો છો. એક સાઈડેથી આવી રીતે ફેંટતું જવાનું છે. હવે એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેવો ચોખાનો લોટ એડ કરેલો છે. ચોખાનો લોટ એડ કરવાથી આપણે જે બેટર છે અને જ્યારે આપણે પકોડા બનાવીએ છીએ ત્યારે ઉપરથી એનું પડ ક્રિસ્પી થાય છે. એટલા માટે થોડોક ચોખાનો પાવડર લોટ એડ કરવાનો છે. જો ચોખાનો લોટ આપણી પાસે અવેલેબલ ના હોય તો ચાલી જાય છે, એકલું બેસન પણ એડ કરાય છે, પણ ચોખાના લોટથી કુરકુરિયું ટેક્સચર આવે છે, એટલા માટે આપણે એડ કરતા હોઈએ છીએ. અને આપણે આ ટાઈપનું બેટર બનાવવાનું છે. સ્પૂન ઉપર તમે આવી રીતે રાખવાનું છે, આંગળીનું નિશાન પડે એ ટાઈપનું બનાવવાનું છે. તમને એવું લાગતું હોય કે હજી આપણું બેટર પતલું છે તો તમે થોડુંક હજી જાડું પણ રાખી શકો છો, થોડુંક ઘટ હશે તો પણ ચાલશે. હવે આપણે જે રોટલી વધેલી હતી એ રોટલી લઈ લીધેલી છે અને વચ્ચેથી આવી રીતે હાફ કટિંગ કરી લેવાનું છે. તો ખાલી અંદાજિત આપણે એને અડધું માપ લઈ લઈશું અને પીઝા કટરથી મેં આને આવી રીતે બંનેના એક સરખા ટુકડા કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો 2 પડમાં ડિવાઈડ થઈ ગયેલું છે. હવે એક ભાગ આપણે લઈ લેવાનો છે અને એની ઉપર આપણે જે બટાકાનો મસાલો બનાવેલો છે એ સરસ સ્પ્રેડ કરી દેવાનો છે. મસાલો પણ તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછો તમે લગાવી શકો છો. મીડિયમ જ રાખવાનો છે, જેથી કરીને આપણે એકલા મસાલાનો ટેસ્ટ ના આવે. અને ચમચા વડે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે બધી સાઈડેથી સરખો. હવે વચ્ચેથી આપણે આને ફોલ્ડ કરવાનું છે, એટલે થોડીક આવી રીતે ગેપ રાખી લઈશું અને એક પડને આવી રીતે ઉલટાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ટ્રાયેંગલ શેપમાં આપણો પકોડો આવી રીતે રોટલીનો તૈયાર કરી દીધેલો છે આપણે. હવે બધા જ પકોડાને એવી રીતે તૈયાર કરી લઈશું અને સાઈડમાં મેં તેલને ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર પકોડાને તળી લેવાના છે. તો બેટર પણ આપણું 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ થઈ ગયેલું છે. થોડુંક એને હાથ વડે હલાવી અને આપણે જે પકોડા તૈયાર કરીને રાખ્યા છે એને એમાં ડીપ કરી દેવાના છે. અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે, નહીં તો આપણું બટાકાનો મસાલો છે એ રોટલીમાંથી છૂટો પડી જતો હોય છે. તો ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પકોડાને અત્યારે તળવાના છે. પકોડા તેલમાં એડ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ સ્લો કરવી હોય તો કરી શકો છો. મીડિયમ કરવાની છે, સ્લો નથી કરી દેવાની, નહીં તો એમાં તેલ ભરાઈ જવાની શક્યતા રહેતી હોય છે. તો આપણા વાસણમાં જેટલા પકોડામાં એટલા એની અંદર એડ કરી લેવાના છે. અને એક સાઈડનું પડ થોડું ક્રિસ્પી થાય પછી આપણે આને પલટાવવાનું છે. પલટાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, નહીં તો તૂટી જશે. તમે જોઈ શકો છો એક સાઈડેથી થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. પછી જ આપણે એને પલટાવી લીધેલા છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ પકોડાને તળવાના છીએ. બહુ એવું લાગે કે તેલ ઠંડુ પડતું જાય છે તો આપણે ગેસની ફ્લેમને ફૂલ કરીશું. જરૂર લાગે તો વચ્ચે મીડિયમ કરી લઈશું. એવી રીતે આપણે આ પકોડાને તળી લેવાના છે. બંને સાઈડેથી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આવી રીતે પલટાવતું જવાનું અને આપણે તળતું જવાનું છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. પકોડા આપણા તળાઈ ગયા છે, એને આપણે નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વિંગ કરવા માટે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. તો એક સર્વિંગ પ્લેટની અંદર મેં ટોમેટો કેચઅપ સાથે પકોડાને સર્વ કરી લીધેલા છે. આની સાથે તમે સેજવાન ચટણી છે, આપણે કોથમીર મરચાંની ચટણી છે, બધી રેસીપી મેં આપેલી છે આગળ, એ બધી ચટણીઓ સાથે પણ તમે આને ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા પકોડા, ટેસ્ટમાં બેસ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય.
અને આપણા ઘરમાં રહેલી અને વધેલી રોટલીમાંથી બનતો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી કુરકુરો તૈયાર થઈ ગયો છે। તો આવી રીતે તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે વધેલી રોટલીના પકોડા કેવા બને છે। બ્રેડ વગરના આપણે પકોડા બનાવીને તૈયાર કરેલા છે। તમે પણ બનાવો ને એન્જોય કરો।